અનુભવ જ્ઞાન શ્રેણીના પુસ્તક 17 માંથી 59 સૂત્ર નંબર છે લઈએ. આ ડલાસથી હરીશ પટેલ લઈશું કે? ઓકે. જ્ઞાની પુરુષ આ ચાલતા શ્વાસથી નથી જીવતા. જ્ઞાની પુરુષ આ ચાલતા શ્વાસથી નથી જીવતા. એ તો બોલો શુદ્ધ પ્રેમની મૂર્તિ છે. એટલે બધાના પ્રેમથી જીવે છે. બધાના પ્રેમથી પણ જીવવાનો શ્વાસ છે. કોઈ જાણતા જ નથી, પણ પ્રેમથી જીવન જીવાય. એ જ ખરો શ્વાસ છે. પ્રેમ રૂપી શ્વાસ જીવ માત્ર માટે, ખાસ કરીને મનુષ્યો માટે. હવે હરીશે પૂછ્યું એને હું સમજ્યું છે આમાં? હું કેમનો પૂછ્યું એને? આ પૂછ્યું તો આપણે જોઈએ. આપણે ચાલ હવે હું બધા તમને પૂછ્યું. આ શરીર ધબકે છે. શું કહ્યું? તે પેલી લોહાની ધમણ હોય છે કે નહીં? બોલો નહીં. તમે આમ કઈ હવા ભરી આમ કરે છે ને, અને અગ્નિ કેવો હવા ફૂંકે છે, અને લોહનું કેવું ગરમ થાય છે. હે, લોહાની ધમણ. એ લોહાની શું કે છે એને? ધમણ. આ ધમણ છે આપણી. બોલવું નહીં. આ ધમણ નથી. હે, એ ધમણ છે, પણ અંદર ડૂડું તપે શું કોને ખબર પડે છે? એટલે આપણે જે રૂડા થઈ ગયેલા, રૂડા જેવા, તે કોઈને ના વાગે એવું હથિયાર બને એ તપેલું, તે આપણે અંદર ટીપાવવું જોઈએ કે નહીં? ટીપાવવું જોઈએ કે નહીં? અને આપણે જ આપણા હથોડા મારી મારીને આપણે ટીપાવવું જોઈએ. જે બોલે છે કરે છે. હા, ભગવાન એવી તો થાય છે. મૂર્તિ એમ નથી ગળાતી. મૂર્તિ એમ નથી ગળે. પથરામાં જ બધા ઘડી બતાવે, પણ આ મૂર્તિ કેમ નહીં ગળે? કેમ નહીં ગળાય આ મૂર્તિ? આપણે બધાને મૂર્તિ ગળાય બનાવી દીધા છે. બધાને શ્વાસ ચાલે છે. શરીર કે હું શ્વાસ લઉં છું, હું છોડું છું. અરે હાફ ચડે છે, ફલાનું ઢીકણું ત્યાં સુધી નથી જતા. તો અહીં આગળ આ સૂત્રમાં અમે જે શ્વાસથી જીવ્યા તે આજ સુધી આ 85 વર્ષની બાળક બુદ્ધિ જેવા થઈ ગયા. કેમ આવું હશે જ મારા પડ્યું? એટલે સાચી હશું તું? લોકો જેમ નચાવે એમ નાચે.